પહેલું ટ્રેડિંગ સેશન છે વૈશ્વિક બજારો આપણને શું હેન્ડઓવર આપી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાંદની. અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો આજે અહીંયાથી મિશ્ર સંકેતો આપણને બનતા દેખાયા છે. યુએસના બજારની સ્થિતિ જોઈએ તો ખાસ કરીને આજે પ્રેસિડેન્ટ ડે નિમિત્તે યુએસના બજાર જે છે તે આપણને બંધ રહેતા જોવા મળશે. અને શુક્રવારની વાત કરી લઈએ તો અહીંયા એક મિશ્ર કામકાજ જોવા મળતું દેખાયું હતું. ખાસ કરીને ડાઉ જોન્સ અને S&P 500 આ બંને ઇન્ડાઇસીસ જે છે તે આપણને ગ્રીન ઝોનમાં બંધ થતા દેખાયા હતા. પણ નાસ્ડેકની વાત કરી લઈએ તો અહીંયા એક પોઝિટિવ કામકાજ જોવા મળ્યું હતું. પણ S&P 500 અને ડાઉ જોન્સની વાત કરી લઈએ તો એક રેડ ઝોનમાં અહીંયા કામકાજ જોવા મળ્યું હતું. નાસ્ડેકમાં એક મામૂલી તેજી આપણે જોઈ છે. ખાસ કરીને આજે ફોકસ જે છે તે ફેડના બે અધિકારીઓ જે છે તે પોતાનું ભાષણ આપશે અને શું નિવેદનો આપે છે તેના ઉપર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. પણ ખાસ કરીને 20 ફેબ્રુઆરીએ FOMCની જે મિનિટ્સ આવવાની છે તેના પર પણ એક નજર જે છે તે આપણા ખાસ કરીને બજાર જે છે તે ઓવરઓલ રાખી રહ્યું છે. એક સપ્તાહ દરમિયાન આપણે યુએસના બજારની વાત કરી રહીએ તો ત્યાં કઈ રીતનું કામકાજ આપણને જોવા મળતું દેખાય તો જો નાસ્ડેક લગભગ 2.58% આપણને વધતો જોવા મળ્યો છે. S&P 500ની વાત કરી લઈએ તો ત્યાં 1.47%નો વધારો જોયો છે. અને ડાઉ જોન્સની વાત કરી લઈએ તો સૌથી ઓછું તેજી જે છે તે ખાસ કરીને ડાઉ જોન્સમાં બનતી દેખાય છે. પણ પોઝિટિવિટી અહીંયા પણ એક સપ્તાહ દરમિયાન આપણે જોઈ છે. ખાસ કરીને જે રિટેલ સેલ્સના ડેટા આવ્યા હતા યુએસના તેના પર નજર કરી લઈએ તો જો મંથ ઓન મંથ બેઝિસ પર ડિસેમ્બરમાં જે 0.7% પર હતું તે જાન્યુઆરીમાં ઘટી અને નેગેટિવ થતું આપણને જોવા મળતું દેખાયું છે. લગભગ -0.9 પર આપણને આ ડેટા જે છે તે આપણને આવતો દેખાયો છે. યર ઓન યર બેઝિસ પર રિટેલ વેચાણના આંકડાની વાત કરી લઈએ તો ત્યાં પણ એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે. ડિસેમ્બરમાં જે 4.4% પર હતું તે ઘટી જાન્યુઆરીમાં 4.2%ની આસપાસ રિટેલ વેચાણના આંકડા યર ઓન યર બેઝિસ પર આવતા દેખાયા છે. PPIના ડેટાની વાત કરી લઈએ તો અહીંયા જુઓ એક આપણે ઘટાડો જોઈ રહ્યા છે. જે ડિસેમ્બરમાં 0.3% પર હતું ત્યાંથી ઘટી અને 2%ની આસપાસ વધ્યું છે. 2%ની આસપાસ આવતું દેખાયું છે. પણ ખાસ કરીને ઓગસ્ટના કમ્પેરિઝનમાં જુઓ એક ખાસો ઉછાળો આપણે જોઈ રહ્યા છે. એટલે આ એક PPIના ડેટા જે છે તે ખાસ કરીને સારા આવતા દેખાયા છે. કેપેસિટી યુટિલાઇઝેશનની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને જુઓ એક વધારો આપણને આવતો દેખાયો છે. ડિસેમ્બરમાં જે 77.5% પર હતું તે જાન્યુઆરીમાં 77.8% પર આપણે યર ઓન યર બેઝિસ પર આ યુટિલાઇઝેશનના ડેટા જે છે તે આવતા દેખાયા છે. તો આ એક પોઝિટિવ ફેક્ટર જે છે તે બનતું દેખાયું છે. હવે ખાસ કરીને જે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ છે યુએસના તેના પર નજર કરી લઈએ તો ત્યાં પણ સ્થિતિ જુઓ આ રીતની બનતી દેખાય છે. મંથ ઓન મંથ બેઝિસ પર આ ડેટા જે છે તે આપણને ઘટતા જોવા મળ્યા છે. પણ ઓગસ્ટની કમ્પેરિઝનમાં જોઈએ તો જાન્યુઆરીમાં ડેટા જે છે તે આપણને થોડા ઘણા સુધરતા જોવા મળતા દેખાયા છે. વાત કરી લઈએ યર ઓન યર બેઝિસ પર ખાસ કરીને કોર PPIના ડેટા કઈ રીતે આવતા દેખાયા છે તો જો મંથ ઓન મંથ બેઝિસ પર અહીંયા ડિસેમ્બરની કમ્પેરિઝનમાં ઘટાડો જોવા મળતો દેખાયો છે. 0.4%ની સામે 0.3% પર આ કોર PPIના ડેટા આવતા દેખાયા છે. પણ જે ઓગસ્ટ હતું તેમના કમ્પેરિઝનમાં પણ ડેટા જે છે તે ઘટ્યા છે. તો એક ફોકસ રાખવાનું રહેશે. અહીંયા પણ વાત કરી લઈએ યર ઓન યર બેઝિસ પર કઈ રીતે આ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા આવ્યા છે તો થોડો ઘણો ઘટાડો આપણે અહીંયા પણ જોઈ રહ્યા છે. ડિસેમ્બર 2024ની વાત કરી લઈએ તો ત્યાં ખાસ કરીને જે ડેટા હતા ત્યાંથી થોડા ઘણા ઓછા આપણને આવતા દેખાયા છે. GDP દરની વાત કરી લઈએ QOQ બેઝિસ પર જે 0.4% પર હતો ત્યાંથી વધી 0.7% પર આપણને આવતો દેખાયો છે. Q4 FY24ની જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે તો આ અને ખાસ કરીને આ એક યર ઓન યર બેઝિસ પર જો ડેટા 1.7%ની સામે 2.8% પર આવતા દેખાયા છે. તો GDP દર ખાસ કરીને જાપાનનો જે રીતે આપણે જોઈ રહ્યા છે એક વધારો જે છે તે અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. વાત કરી લઈએ કે અન્ય કયા ફેક્ટર અસર કરી રહ્યા છે તો રશિયા યુક્રેન પર જે ટ્રમ્પ તરફથી નિવેદનો આવી રહ્યા છે તો તેમનું કહેવું છે કે રશિયાના રાષ્ટ્રપતિ સાથે જલ્દી મુલાકાત જે છે ત્યાંથી તેઓ કરતા જોવા મળશે. અને પુતિન ખાસ કરીને યુદ્ધ વિરામ કરવા ઈચ્છે છે, પૂરું કરવા ઈચ્છે છે. આ મુલાકાતનો સમય હજી નક્કી નથી પણ જે રીતે બંને વચ્ચે ચર્ચા ચાલી રહી છે એને કારણે એક ફોકસ અહીંયા બનતું દેખાયું છે. સાઉદીની વાત કરી લઈએ તો ત્યાંથી પણ નિવેદનો આવતા દેખાયા છે. રશિયાના અધિકારીઓ સાથે ખાસ કરીને ચર્ચા જે છે તે અહીંયાથી સાઉદીમાં આપણને થતી જોવા મળી શકે છે. અને ટીમ રશિયાના અધિકારીઓ સાથે ખાસ કરીને વાતચીત જે છે તે
અત્યારે ચાલી રહી છે. તો ખાસ એક ફોકસ આ રીતે જે અપડેટ બનતું દેખાયું છે રશિયા યુક્રેન યુદ્ધ પર, તેના પર પણ નજર રાખવાની રહેશે. ઇઝરાયલ હમાસ વચ્ચેમાં પણ જે યુદ્ધ અપડેટ આવતા દેખાઈ રહ્યા છે તેના પર નજર કરી લે તો ઇઝરાયલે ખાસ કરીને 369 પેલેસ્ટાઇન કેદીઓ છે તેને ખાસ કરીને અહીંયાથી મુક્ત કર્યા છે. અને ગાઝા યુદ્ધ વિરામ કરાર હેઠળ આ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. અને ખાસ પ્રકારની ટી શર્ટ પહેરાવીને આ કેદીઓને જે છે તે અહીંયાથી મુક્ત કરવામાં આવ્યા છે. ટી શર્ટ પર લખ્યું હતું ન તો ભૂલશું અને ન તો માફ કરીશું. આ એક પ્રિન્ટવાળા ટી શર્ટ જે છે તે કેદીઓને પહેરાવવામાં આવ્યા હતા અને તેની સાથે તેમને ખાસ કરીને જે રિલીઝ કરવામાં આવ્યા છે. તો આ એક ફોકસ જે અત્યારે અપડેટ બનતું દેખાયું છે ઇઝરાયલ હમાસ યુદ્ધ માટે. હમાસે 3 ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યા છે સામે. તો એક ફોકસ જે છે તે અહીંયા પણ બનતું દેખાય છે. ભૌગોલિક અપડેટ જે રીતે આવતા દેખાય છે, તણાવો જે રીતે વધી રહ્યા છે એના કારણે. એશિયાની વાત કરી લઈએ તો ત્યાંથી પણ એક નરમાશના સંકેતો આપણને બનતા દેખાયા હતા એશિયન માર્કેટમાં. જ્યાં ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો જો કોસ્પી, નિક્કેઈ, તાઇવાન ઇન્ડેક્સમાં એક પોઝિટિવ કામકાજ આપણને જોવા મળતું દેખાયું છે. પણ અન્ય ઇન્ડાઇસીસમાં જો હેંગસેંગમાં નેગેટિવ કામકાજ, શંઘાઈમાં એક લાલ નિશાનમાં કારોબાર છે અને સ્ટ્રેટ ટાઈમ્સ અહીંયા લગભગ 0.5% વધુની અપસાઇડ બનતી દેખાય છે. તો મિશ્ર એશિયન બજાર આપણને બનતા દેખાઈ રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં અહીંયા પણ મામૂલી નરમાશ હતી. અત્યારે પણ જુઓ 19 પોઈન્ટની વેચવાલી આપણને આવતી દેખાઈ રહી છે અને 22,976ના લેવલ્સ અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાય છે. તો ક્યાંય ને ક્યાંય યુએસમાં જે એક વેચવાલી આપણે જોઈ છે, એશિયન માર્કેટ તરફથી નબળા સંકેતો છે, FIS તરફથી જે સતત વેચવાલી બનતી દેખાઈ રહી છે. આપણા માર્કેટ પણ ક્યાંય ને ક્યાંય આજે નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો બની રહ્યા છે. અને નિફ્ટી માટે ખાસ કરીને જે 23,000નું લેવલ છે તે આજે તૂટતું જોવા મળી શકે છે. તો ફોકસ રાખવાનું રહેશે આપણા માર્કેટ માટે. જી, આરતી આભાર.